ભવનાથ તળેટીમાં મહાશિવરાત્રિનો મેળો ભવ્યથી દિવ્ય રીતે ઉજવાય, જેને લઈ રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. લાખોની સંખ્યામાં મહાશિવરાત્રિનો મેળો માણવા લાખો લોકો ઉમટી પડશે, તેમને પ્રાથમિક સુવિધા મળી રહે, જેને લઈને કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે શ્રદ્ધાળુઓને પીવાના પાણીની વ્યવસ્થા માટે કઈ રીતની કામગીરી કરાવી છે, આવો જાણીએ. લાખોની સંખ્યામાં મહાશિવરાત્રિનો મેળો માણવા શ્રદ્ધાળુઓ ઉમટી પડે તેવી સંભાવના છે, જેને લઈને જિલ્લા વહીવટીતંત્ર, પાણી પુરવઠા બોર્ડ અને મહાનગરપાલિકા દ્વારા સંયુક્ત કામગીરી કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા સહિતના અધિકારીઓ સતત ગ્રાઉન્ડ પર રહીને ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા છે. ભવનાથ વિસ્તારમાં મેળા રૂટ પર શ્રદ્ધાળુઓને શુદ્ધ પાણી મળી રહે તે માટે 140 સ્થળોએ પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે અને 43 લાખ લીટરનો સંપ તૈયાર છે. 100 સ્થળોએ 5000 લીટર ક્ષમતાની ટાંકીઓ મૂકવામાં આવી છે. પેગોડાના 15 સ્થળો ઉપરાંત અન્ય 15 પોઈન્ટ પર હંગામી આરઓ પ્લાન્ટનું પીવાનું પાણી પૂરું પાડવામાં આવશે. મેળા દરમિયાન વિવિધ સ્થળોએ ટોયલેટ બ્લોક ઊભા કરવામાં આવ્યા છે, જેમાં પાણીની વ્યવસ્થા ટેન્કર દ્વારા કરવામાં આવશે. સમગ્ર મેળા વિસ્તારમાં પીવાના પાણીની ટાંકીઓના રિફિલિંગ માટે ટેન્કર તથા 4 રિફિલિંગ પોઈન્ટ કાર્યરત રાખવામાં આવશે. પાણીની વ્યવસ્થા માટે 24/7 કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરવામાં આવશે. મેળા દરમિયાન પાણી સહિતની વ્યવસ્થાઓને લઈને મહાનગરપાલિકા વોટર વર્ક શાખાના કાર્યપાલક ઇજનેરે માહિતી આપી છે. મારું નામ અલ્પેશ ચાવડા, કાર્યપાલક ઇજનેર વોટર શાખા, જૂનાગઢ મહાનગરપાલિકા. આપ સૌ જાણો છો તેમ આગામી મહાશિવરાત્રિનો મેળો તારીખ 11ના રોજ શરૂ થવા જનાર છે. આ વખતે યાત્રાળુઓનો ખૂબ જ ધસારો થવાની પૂરેપૂરી શક્યતા છે અને આ બાબતોને ધ્યાનમાં લઈને વહીવટીતંત્ર, જૂનાગઢ મહાનગરપાલિકા, વોટર શાખા અને ગુજરાત પાણી પુરવઠા બોર્ડ આ બધા સરકારી વિભાગો એકબીજા સાથે સંકલન કરીને મહાશિવરાત્રિ મેળાના ભાગરૂપે ભવનાથ ક્ષેત્રમાં કુલ 140 જેટલા સ્થળો પર પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવનાર છે, જેમાં 100 જેટલી પીવીસીની 5000 લીટરની ટેન્ક, 23 થી 25 જેટલા જગ અને ગ્લાસ દ્વારા પાણીનું વિતરણ અને આ ઉપરાંત TCGL દ્વારા 15 જેટલા પગોળા એટલે કે ટેન્ટ જેવી સુવિધાઓ પીવાના પાણીના પોઈન્ટ તરીકે ઉપયોગમાં આવનાર છે. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા હંગામી ધોરણે આરઓ પ્લાન્ટનું પણ આયોજન કરવામાં આવેલ છે. આ ઉપરાંત 15 જેટલા ટેન્કર, 100 થી વધુ સ્ટાફની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે. ભવનાથ ક્ષેત્રમાં બોર, કુવા અને આશ્રમોના પ્રાઇવેટ સ્ત્રોતોનું પણ ક્લોરિનેશન પણ કરવામાં આવનાર છે. હાલ મૃગીકુંડ અને દામોદરકુંડની સફાઈની કામગીરી ચાલુ છે, જેને ક્લોરિન ઓક્સાઇડ દ્વારા એનું શુદ્ધિકરણ કરવામાં આવશે. આમ આગામી દિવસોમાં શિવરાત્રિ મેળાના ધસારાને ધ્યાને લઈને પૂરેપૂરું વહીવટીતંત્ર, જૂનાગઢ મહાનગરપાલિકાનું તંત્ર યાત્રાઓને આવકારવા માટે અને આ મેળા દરમિયાન કોઈ ઉતારાઓ મંડળો અથવા તો યાત્રાળુઓને પીવાના પાણીના ક્ષેત્રે કોઈ પણ અસુવિધા ન થાય એનું પૂરેપૂરી તકેદારી રાખવામાં આવનાર છે.